હિંગળાજ માતાજી મંદિરનો જે ગેટ છે ત્યાં એક વિશાળ ઘંટ લગાડવામાં આવેલો છે. એવું પણ કહેવાય છે કે આ ઘંટ ભાગ્ય જ વગાડી શકે છે લોકો, કારણ કે એટલો ભારે છે. આપણે ટ્રાય કરીએ. આ જો માતાજીના ખરેખર ભક્ત જોવા મળ્યા અમને. સામે માં હિંગળાજ માતાજીની એવી વિશાળ પ્રતિમા દેખાઈ રહી છે. જુઓ, આપણે ત્યાં જઈએ. અહીં માતાજીના દર્શન કર્યા બાદ બાજુમાં એક લાકડાનો દરવાજો જોવા મળ્યો, જ્યાં ધક્કો મારો લખેલું છે. દરવાજો ખોલતા અમને એક બીજો પ્રવેશ દ્વાર મળ્યો. એવી લાંબી ટનલ કે ગુફા, ખબર નહીં શું કહેવું, પણ અનોખી જગ્યા બનાવવામાં આવેલી છે કે જ્યાં હિંગળાજ માતાજીની સૂતેલી અવસ્થામાં પ્રતિમાના દર્શન કરવા મળ્યા. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે સુરેન્દ્રનગર છીએ અને હાલ આપણે આ સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર થઈ સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રસ્તે આ જો સામે બોર્ડ જોવા મળશે. સુરેન્દ્રનગર મેઇન સિટી અહીંયાથી જમણી બાજુ 3 કિલોમીટર અને આપણે રાજકોટ ચોટીલા હાઈવે ડાબી બાજુ આગળ વધીશું કે જે મૂડી થઈને આગળ જવાય. તો ચલો આગળથી આ રાજકોટ ચોટીલા હાઈવે ડાબી બાજુ વળીએ. આ રાજકોટ ચોટીલા આપણે સુરેન્દ્રનગરથી રાજકોટ ચોટીલાનો જે આ હાઈવે છે ત્યાંથી 1 કિલોમીટર જેટલું જ આગળ વધતા અહીંયા દાદા ભગવાન ત્રિમંદિર આવેલું છે, જેની પણ આપણે અગાઉ આ મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા. વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ ચોટીલા 50 કિલોમીટર જેટલા અંતરે પડે છે. સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર જ આગળ આપણે ત્રિમંદિર જોયું, ત્યારબાદ શેખપર ગામ અને એના પછી મૂડી નામે એક ગામ આવે છે. આ મૂડી ગામ તરફ જવાનો રસ્તો છે. અહીંયાથી લગભગ અડધા કિલોમીટરના અંદરે માંડવરાયજી ભગવાનનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ મંદિરે આરતીના સમયે એક મોર આવે છે જે શિખર ઉપર બેસે છે આરતી થતા સુધી, અને આરતી પતતા મોર ત્યાંથી ઉડી જાય છે, અને આ હકીકત છે. હવે આપણે આ મૂડીથી આગળ ચોટીલા તરફ વધીએ. મૂડીથી લગભગ 1 કિલોમીટરના અંતરે જ, લગભગ અડધો કિલોમીટર અંતરે આ જ હાઈવે પર થોડું આગળ વધતા સાયલા ગામે ડાબી બાજુ તરફ વળવાનું એક બોર્ડ જોવા મળશે કે જ્યાં સાયલા ગામ આવેલું છે 10 કિલોમીટરના અંતરે, કે જ્યાં લાલજી મહારાજનું મંદિર આવેલું છે, જેને સાયલા ભગતની જગ્યા પણ કહેવામાં આવે છે. તમે જો આ રસ્તેથી આવો તો અહીંયાથી ડાબી બાજુ વળી સાયલા ગામે જઈ શ્રી લાલજી મહારાજના દર્શન કરો. ઘણી એવી સુંદર અને ઘણા બધા મંદિરો આવેલા છે. આ મંદિરે તમને બપોરના સમયે ભોજનની પણ એવી વ્યવસ્થા આપવામાં આવે છે. અહીંયાથી ચોટીલા 36 કિલોમીટર અંતરે પડે છે. સોમાસર ગામે અહીંયા તમને ઠેર ઠેર પટોળા હાઉસ જોવા મળશે. સુરેન્દ્રનગરથી ચોટીલા જવા તરફ હાઈવે અહીંયા પૂરો થાય છે, અને આ જે મેઇન હાઈવે છે જે આ બાજુ લીમડી થઈને ચોટીલા રાજકોટ તરફ જતો હોય છે. હવે આપણે અહીંયાથી જમણી બાજુ ચોટીલા રાજકોટ હાઈવે વળીશું. આ હાઈવેથી ચોટીલા ગામ લગભગ 20-22 કિલોમીટરના અંતરે જ આવેલું છે. આ હાઈવે પર જ ચોટીલા પહોંચતા પહેલાં બીજો એક નાનકડું ટેકરી પર્વત આવે છે. જો આ દાદર ચડવાનો રસ્તો છે, એ ઉપર મંદિર આવેલું છે.
શેનું મંદિર હશે ખબર નહીં. ચાલો આપણે અત્યારે ચોટીલા ધામ પહોંચી ગયા છીએ. આ હાઈવે ટચ જ ચોટીલા મંદિર તરફ જવા માટે પ્રવેશ દ્વાર મળશે. એને શક્તિદ્વાર કહેવાય છે. સામે જોઈ રહ્યા છો એ પ્રવેશ દ્વાર છે. અહીંયા સામે જ ચોટીલા બસ સ્ટેશન આવેલું છે. આ એક પહેલો પ્રવેશ દ્વાર છે. સામે જો માતાજીનું મંદિર દેખાય છે. આ રહ્યું આ ચોટીલા બસ સ્ટેશન. આગળ બીજો પ્રવેશ દ્વાર. આ ચોટીલા બસ સ્ટેશનથી તમને ઘણી ખરી બસો મળી રહેશે. આ બીજો પ્રવેશ દ્વાર છે. આ હાઈવે આ ચોટીલા રાજકોટ હાઈવે ટચ જ આ બધા મંદિર તરફ જવાના પ્રવેશ દ્વારો છે. એવા ઘણા ખરા બજાર ભરાતા હોય છે. ચોટીલા મંદિરેથી તરફ જવાના રસ્તે 1 કિલોમીટર આગળ આવતા અહીંયા ડાબી બાજુ એક રસ્તો પડે છે જે કાળાસર તરફ જાય છે કે જ્યાં હિંગળાજ માતાજીનું એવું પવિત્ર મંદિર, પ્રસિદ્ધ મંદિર, જોવાલાયક મંદિર આવેલું છે. કિલ્લાથી આપણે જે ડાબી બાજુ વળ્યા ત્યાં એક બોર્ડ આવશે કે જ્યાંથી તમે પીપાપા ફોર્ટ, નાગેશ્રી, અમરેલી, જસદણ જઈ શકો છો. આપણે અહીંયાથી થોડુંક આગળ જતા ડાબી બાજુ કાળાસર ગામે વળીશું. થોડુંક જ આગળ વધતા જો તમે સામે જમણી બાજુ બોર્ડ જોઈ શકો છો. મહામાયા શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠ મંદિર 9 કિલોમીટર. આ રસ્તેથી જમણી બાજુ 9 કિલોમીટરના અંતરે હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. આ 3 રસ્તા પડે છે. અહીંયા તમને ફ્રૂટ્સ વગેરે મળી રહેશે. એવો સુંદર સરસ મજાનો રોડ. આ જ રસ્તેથી એક મેલડી માતાજીનું મંદિર પણ આવેલું છે. સામે બોર્ડ માર્યું છે રેશમિયા મેલડી માતાજી તરફ જવાનો રસ્તો. તે પણ 9 કિલોમીટરના અંતરે જ આવેલું છે. ચાલો આપણે પહેલા હિંગળાજ માતાજીના મંદિરે જઈ દર્શન કરીએ. આજુબાજુ વૃક્ષો, ઝાડા, ઝાકરી, ખેતરો, એવો કુદરતી સૌંદર્યવાળો આ રસ્તો છે. આ મોટા ભાગના લોકોને ચોટીલાથી 10 કિલોમીટર દૂર આ કાળાસર ગામે આવેલા હિંગળાજ માતાજીના મંદિરના સ્થળ વિશે અજાણ હશો. ચાલો આપણે અહીંયા એક હિંગળાજ માતાજીની ખૂબ જ મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જેના આપણે દર્શન કરીશું. સરસ મજાનો ઠંડો પવન વાઈ રહ્યો છે. તમને આજુબાજુ એવા નાના મોટા ડુંગરાઓ જોવા મળશે. ટેકરીઓ, પર્વતો. અમે પણ ફર્સ્ટ ટાઈમ આ રસ્તે જઈ રહ્યા છીએ. રોડ તો એમ ઘણો સારો છે. ચાર કિલોમીટર. મેલડી માતાજીનું મંદિર આ બાજુ 3 કિલોમીટર. હિંગળાજ માતાજીનું મંદિર અહીંયાથી જમણી બાજુ 4 કિલોમીટર. આ કાળાસર ગામનું બોર્ડ જોવા મળશે. આ સામે કાળાસર ગામ છે. આપણે આ બોર્ડથી વિરુદ્ધ દિશામાં એરોથી આ સામે રોડે હિંગળાજ માતાજીના મંદિર તરફ આગળ જઈશું. આ સામે જો ઝીંઝુડા હિલ અને અહીંયા સામે એક નાનકડું બોર્ડ મારેલું છે હિંગળાજ માતાજી મંદિર શક્તિપીઠ 2.5 કિલોમીટર. અહીંયાથી આ ગામ થઈને 2.5 કિલોમીટર આગળ. આ ગામથી બહાર નીકળતા ફરી આવો રોડ ચાલુ થશે. જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે. વાતાવરણ
આજુબાજુ ડુંગરો, સામે એક નાનકડું મંદિર. જો ગામના લોકો. જો મંદિરે પહોંચતા પહેલા એક કુદરતી તળાવ પણ જોવા મળશે. આપણે આ કાળાસર ગામથી થોડું અગાડી આ રસ્તો ક્રોસ કરી સામે જે બોર્ડ દેખાય છે મહામાયાસી હિંગળાજ પ્રગટ શક્તિ મંદિર, ડાબી બાજુનો એરો. અહીંયા સામે હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. કાળાસર ગામ સુધી તો રસ્તો સારો છે, પરંતુ આ 1 થી 1.5 કિલોમીટરની અંદરનો રસ્તો થોડો બગડી ગયેલો છે. કપચી બહાર આવેલી છે અને થોડું ઉબડ ખાબડ છે. એમ તો વાંધો આવ્યો નથી, સિંગલ રસ્તો છે. સામે અહીંયા દુકાનો પણ છે, એવી નાની મોટી ટેકરીઓ છે. તો ચાલો હવે આપણે અહીંયા આવેલા મહામાયા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે જઈએ, જે ચોટીલાથી 10-12 કિલોમીટરના અંતરે જ આવેલું છે. આપ જોઈ રહ્યા છો, આડો દિવસ હોય, પબ્લિકો ઘણી અહીંયા માતાજીના મંદિરે આવતી હોય છે. એવી પાર્કિંગની તો સારી ફ્રીમાં વ્યવસ્થા છે. સામે માં હિંગળાજ માતાજીની એવી વિશાળ પ્રતિમા દેખાઈ રહી છે. જુઓ, આપણે ત્યાં જઈએ. ચાલો. જો આ મંદિર અંદર જવાના પગથિયા છે. આટલા જ પગથિયા ક્રોસ કરી સૌથી પહેલા શ્રી હર્ષેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ. ઉપર જો ઉબટ પર નાગદેવજી અને જય શ્રી હર્ષદગીરી બાબા. જય મહાદેવ. શ્રી હર્ષેશ્વર મહાદેવ. શ્રી હર્ષેશ્વર મહાદેવજીના દર્શન કરી હવે આપણે આગળ વધીએ. અહીંયા પીવાના પાણીની પણ એવી વ્યવસ્થા છે. નાની મોટી દુકાનો જોવા મળશે. સામે એક વિશાળ ખંડ છે. આપણે અહીંયાથી જ સીધા આગળ જવાનું છે. સામે મંદિર તરફ જવાનો ડાબી બાજુનો એરો જોવા મળશે. જો આ એક ગેટ, અને અહીંયાથી જો આ મંદિર તરફ જવા માટે આજુબાજુ ત્રિશૂળ આકારના સ્તંભથી આ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો બનાવવામાં આવેલો છે. ખરેખર ઘણો સરસ આ દ્રશ્ય અમને લાગી રહ્યું છે. એવું આ કુદરતી સાનિધ્યમાં આજુબાજુ લીલાછમ વૃક્ષો, નાના મોટા પર્વતોની ટેકરીઓ, અને આ સામે છે બ્રહ્મકાલીન મહાન શ્રી પૂજ્ય મનસુખગીરી બાપુજી, અને આ શિવલિંગના દર્શન કરી રહ્યા છો. આપણે અહીંયાથી એન્ટર થયા. હવે આગળ જઈશું. નાના નાના ભૂલકાઓ પણ આવે છે મંદિરે દર્શન કરવા. અત્યારે આ દ્રશ્ય જોઈને અમને લાગી રહ્યું છે કે ચોમાસાની વરસાદી ઋતુમાં અહીંનો નજારો કેટલો આકર્ષિત લાગતો હશે. એવું ઉપરથી પણ ફૂલોથી મંદિરને આપણે થોડું પર્વત ઉપર ચડતા હોય તેમ લાગી રહ્યું છે. એટલું બધું નથી. જો આ આવી ગયો અન્ય ગેટ મંદિર અંદર પ્રવેશવાનો. આપણે બસ અહીંયાથી આવ્યા અને ત્યાંથી અહીંયા. હવે એક બીજી વાત કહું ખાસિયતની. આ પુષ્પાબેન બાબુભાઈ ભટ્ટ ધ રેડ મહાત્મા શ્રી હિંગળાજ માતાજી મંદિરનો જે ગેટ છે ત્યાં એક વિશાળ ઘંટ લગાડવામાં આવેલો છે.
એવું પણ કહેવાય છે કે આ ઘંટ ભાગ્ય જ વગાડી શકે છે લોકો, કારણ કે એટલો ભારે છે. આપણે ટ્રાય કરીએ. અને આ સામે મહામાયા શ્રી હિંગળાજ માતાજીની હંસ ઉપર બિરાજમાન વિશાળકાય સુંદર પ્રતિમા. જુઓ કેટલી મોટી માતાજીની પ્રતિમા છે. અને આ પ્રતિમાના નીચે જ આ એક દાદર થકી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે. અને આ છે બેલ. ટ્રાય કરીશું. આ બેલ ઊંચો છે અને વજનદાર છે. જો આ તમે જે વિશાળ ઘંટ જોઈ રહ્યા છો, એવું કહેવાય છે કે આ ભાગ્ય જ આ ઘંટ વગાડી શકાય છે. એટલો વજનદાર, ભારે અને ઘણો ખરો ઊંચો છે. અને તેની પાછળ જ આ હિંગળાજ માતાજીની પવિત્ર પ્રતિમા તમે જોઈ રહ્યા છો. આ જો માતાજીના ખરેખર ભક્ત જોવા મળ્યા અમને. જાઓ તમારે સીન ચાલુ છે ને તમારે? થેન્ક યુ. આભાર. હવે આપણે આ દાદર થકી થોડા દાદર ચડવાના છે અને મંદિર તરફ આગળ વધીએ. ચાલો. મહામાયા શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠ મંદિર. થોડા ઘણા એવા દાદર ચડી અમે ગેટ પર પહોંચી ગયા છે. જો આ સામેથી અમે આવ્યા. જય માતાજી. આટલો વિશાળ ખંડ છે. સામે સિંહની પ્રતિમા. આ હંસ ઉપર પુષ્પકમળ પર બિરાજમાન મહામાયા શ્રી હિંગળાજ માતાજીની પ્રતિમા. બે હાથી બિરાજમાન. હવે અહીંયાથી આપણે ઉપર જઈશું. જય માતાજી. અને સામે આપણે હિંગળાજ માતાજીના દર્શન કરી રહ્યા છો. જય માતાજી. જય મા હિંગળાજ માતાજી. અને અત્યારે આપ દર્શન કરી રહ્યા છો ચોટીલા ધામના કાળાસર ગામના હિંગળાજ માતાજીના. ચાલો તો હવે આપણે નજીકથી માતાજીના દર્શન કરીએ. ડાબી બાજુ શ્રી ગણપતિજીની સુંદર પ્રતિમા સ્થાપિત છે. જય ગણપતિ દાદા. જય ભોલેનાથ. અહીંયા ઘણા બધા દેવી દેવતાઓની પણ પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે, જેના હવે આપણે દર્શન કરી રહ્યા છીએ. આ શ્રી ખોડિયાર માતાજી, આદ્ય શક્તિ માતાજી, આશાપુરી માતાજી, જય શ્રી ચામુંડા માતાજી, જય હનુમાનજી. મહાકાળી માતાજી, અંબાજી માતાજી, ઉમિયા માતાજી, હરસિદ્ધિ માતાજી, મહામાયા શ્રી હિંગળાજ માતાજી.
અહીંયા ઓકે, પ્રવેશ દ્વાર. આ તો ખબર જ નથી ને, મેં જોયું તો ખરું મૂકો આવું કંઈક છે. હા, પણ આવું અંદરથી જવાયું નહીં. સરસ, જો ભૈરા જેવું બનાવ્યું, સરસ. હા જો અખંડ જ્યોત. જય ભગવાન. સાંકળે કયા ભગવાન હશે? જો આ હિંગળાજ માતાજીની સૂતેલી અવસ્થામાં પ્રતિમા. ભોલેનાથ. અહીંયાથી બહાર જઈશું. હારી જાઓ અહીંયાથી બહાર, અને આપણે અહીંયાથી બહાર. ઓકે, એવું છે એમ ને. તેનો સમય સવારે સૂર્યોદય સમયથી સાંજના સૂર્યાસ્ત સમય સુધી. મંગલ આરતી સૂર્યોદય સમયે, સાંજના સૂર્યાસ્ત સમયે સાંજના આરતી. એક સૂચના આપવામાં આવી છે કે હિંગળાજ મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભાઈ ભક્ત પરિવાર યાત્રાળુઓને સાંજે જ રાત્રિના સમયે વન્ય પક્ષીઓ મંદિરની આસપાસ આવેલા વૃક્ષોમાં બેસતા હોવાથી તેઓની સલામતી માટે સાંજે આરતી થયા બાદ સવારના સૂર્યોદય સુધી મંદિરના દ્વાર બંધ રાખવામાં આવે છે. આ અહીંયા મહામાયા હિંગળાજ માતાજીનો પ્રાગટ્ય અને ઇતિહાસ કે જે બલુચિસ્તાનમાં આવેલું છે તેના વિશે દર્શાવવામાં આવેલું છે. સતયુગમાં ભગવાન શિવશંકરના પત્ની એટલે કે માતા સતી એ પ્રજાપતિ દક્ષ રાજાના પુત્રી હતા, અને પ્રજાપતિ દક્ષે દેવતાઓની સભાના અધ્યક્ષ હતા. એક સમયે દેવતાઓની સભામાં દક્ષજીનું આગમન થયું. તમામ દેવતાઓએ પોતાના સ્થાન પર ઊભા થઈ તેમને સન્માન આપ્યું, પરંતુ શિવજી ધ્યાનસ્થ હોવાથી ઊભા થયા નહીં. આ જોઈને દક્ષને દુઃખ થયું અને તેણે મનોમન ભગવાન શિવનું પણ અપમાન કરવાનો નિર્ણય કર્યો. આમ ક્રોધાગ્નિને વશ થઈ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં આપવામાં આવતી આહુતિઓનો સ્વીકાર કરવા માટે તમામ દેવી દેવતાઓને સદેહે ઉપસ્થિત રહેવા પ્રાર્થના કરી, અને સર્વદેવોએ તેમની વિનંતી સ્વીકારી અને સદેહે યજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે વચન આપ્યું. પરંતુ પોતાના થયેલા અપમાનનો બદલો લેવા માટે દેવાધિદેવ મહાદેવને આમંત્રણ આપ્યું નહીં. થોડા સમય પછી કનખલમાં યજ્ઞ પ્રારંભ થયો. સર્વ દેવતાઓ યજ્ઞ ભાગ સ્વીકારવા માટે સહપરિવાર યજ્ઞમાં જવા માટે આકાશ માર્ગે નીકળવા લાગ્યા. આ જોઈ કૈલાસ પર બેઠેલા માતા સતીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો, હે મહાદેવ, આ દેવતાઓ અત્યારે ક્યાં જઈ રહ્યા છે? શિવજી બધું જાણતા હોવા છતાં અજાણ બની કહેવા દેવી દેવતાઓ વિચરણ કરતા હોય છે. એ કાંઈ નવી વાત થોડી છે. પણ શિવના જવાબથી માતાજીને સંતોષ ન થયો. તેમણે કારણ જાણવા ફરીવાર પ્રયત્ન કર્યો. ત્યારે ભગવાન શિવે જણાવ્યું કે આપના પિતા દક્ષે એક યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞમાં હાજરી આપવા માટે બધા દેવતાઓ જઈ રહ્યા છે. આ વાત જાણીને સતીને ખૂબ અચરજ થયું. તેઓએ મહાદેવજીને વિનંતી કરતાં કહ્યું, હે મહાદેવ, જો આપ આજ્ઞા આપો તો મારી ઈચ્છા છે કે આપણે પણ માતા પિતાશ્રીને ત્યાં જઈએ, યજ્ઞમાં હાજરી આપીએ. શિવજીએ કહ્યું કે દેવી, કોઈપણ પ્રસંગમાં આમંત્રણ વગર જવું તે યોગ્ય નથી, એટલે આપ અત્યારે કનખલમાં જવાનો વિચાર ના કરો. પરંતુ માતાજીએ મનમાં વિચાર કરી લીધું કે મહાદેવજી સાથે ન આવે તો પોતે એકલા પોતાના પિતાને ત્યાં જશે અને તેમણે કરેલી ભૂલ વિશે જણાવશે. તેઓ કહેવા લાગ્યા, પ્રભુ, માતા પિતા, ગુરુ તથા પોતાના ઘેર જવા માટે આમંત્રણની જરૂર ન હોય, માટે કૃપા કરીને જવા માટેની આજ્ઞા આપો. મહાદેવે અનિચ્છાએ પણ સતીને જવા માટેની આજ્ઞા આપી. સાથે નંદી આદિ ગણોને માતાજીની સુરક્ષા માટે મોકલ્યા. ગંગાના પવિત્ર કિનારે મહાયજ્ઞની ભવ્ય તૈયારીઓ થઈ રહી હતી. ઋષિ મુનિઓ વેદ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. એ સમયે સતીનું યજ્ઞશાળામાં આગમન થયું. દક્ષ રાજાએ સતીને આવતા જોઈ મોં ફોરવી લીધું. કોઈ આદર સત્કાર પણ ન મળ્યો. યજ્ઞ સ્થાને જોતા ભગવાન શિવનું સ્થાપન પણ જોવા ન મળ્યું. પોતાનું તથા પોતાના પતિનું આ અપમાન સહન ન થતાં ક્રોધના આવેશમાં સતીએ બધા દેવોની હાજરીમાં યજ્ઞકુંડમાં પોતાની યોગ શક્તિથી અગ્નિ પ્રજ્વલિત કરી અને તેમાં હોમાઈ ગયા.
નંદી આદિ ગણોએ મહાદેવને આ ઘટનાની સૂચના આપી. સતી અગ્નિમાં હોમાઈને પોતાનો દેહ ત્યાગ કર્યાના સમાચારથી ભગવાન શિવજીએ ક્રોધિત થઈને પોતાની જટા પથ્થર પર પછાડી અને વીરભદ્ર ગણને પ્રગટ કર્યો અને વીરભદ્રને આજ્ઞા આપતા કહ્યું કે કનખલમાં જઈ દક્ષ તથા દક્ષ યજ્ઞનો વિનાશ કરો અને ત્યાં હાજર રહેલા દેવતાઓ તથા યજ્ઞ આચાર્યોને સજા કરો. ત્યારબાદ મહાદેવે ત્યાં જઈને યજ્ઞકુંડમાં રહેલા સતીનો દેહ પોતાના ખભા પર લઈને પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવા લાગ્યા. એ સમયે ભગવાન શિવના ક્રોધને શાંત પાડવા માટે ભગવાન શ્રી વિષ્ણુ પોતાના સુદર્શન ચક્ર વડે સતીના દેહના ટુકડાઓ કરવા લાગ્યા. આ પિંડ ધરતી પર 108 સ્થાને પડ્યા. ત્યાં જુદી જુદી 108 શક્તિઓ પ્રગટ થઈ, જેમાં 52 શક્તિપીઠ પ્રગટ છે અને બાકીની 56 ગુપ્ત શક્તિપીઠ કહેવાય છે. માતાજીનો શરીરનો બ્રહ્મરંભ તાળવાનો ભાગ મણિદ્વીપ હાલના બલુચિસ્તાનમાં પડેલો છે. ત્યાં પણ એક શક્તિ પ્રગટ થઈ. કાળક્રમે એ સ્થાનમાં હિંગુલાસુર નામનો રાક્ષસ થયો. માતાજીએ તેનો સંહાર કર્યો. ત્યારથી માતાજી હિંગુલા દેવી એટલે કે હિંગળાજ માતાજીના નામથી પૂજાય છે. શિવ મહાપુરાણમાંથી લીધેલ. હવે આપણે દર્શન કરી મંદિર નીચે જઈ રહ્યા છીએ. ખરેખર ખૂબ જ મનમોહક આ મંદિર છે. ધન્યવાદ. આપની યાત્રા મંગલમય હો. હા, જો આ હિંગળાજ માતાજીની પ્રતિમા. અત્યારે આ બાજુ સૂરજ હોય. જય માતાજી. ચાલો આપણે ફરી એકવાર માતાજીના નામે ઘંટ વગાડવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે મંદિરે જઈ માતાજીના દર્શન કરી બહાર નીકળી રહ્યા છીએ. ખરેખર માતાજીના દર્શન કરવાની અમને ખૂબ જ મજા આવી. એકદમ સુંદર વાતાવરણ, શાંત જગ્યા, આજુબાજુ એવો આહલાદક ઠંડો પવન, પક્ષીઓના કિલકારોની વચ્ચે આ એવી શાંત જગ્યામાં હિંગળાજ માતાજીના દર્શન અમે કર્યા, જે ચોટીલાથી 10 કિલોમીટર અંતર કાળાસર ગામે આવેલું છે. તમને વિનંતી છે કે તમે આ જગ્યાએ આવો તો એકવાર આ મંદિરે આવી દર્શન જરૂર અવશ્ય કરજો. અહીંયા તમને ખૂબ જ મજા આવશે અને એકવાર આ ઘંટ વગાડવાનો ટ્રાય જરૂર કરજો અને જોજો કે વાગે છે કે નહીં.